ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી હમણાં જ તમે બધા સાંભળ્યું હોય છે કે ડીએપીના ભાવ વધવાના હતા. એક બેગે 250 રૂપિયાનો વધારો આવવાનો હતો. બરોબર ને? એ વધારો શું કરવાને આવવાનો? સમાચારમાં આવી ગયું હતું. અત્યારે પાછું એમાં ભારત સરકારે 3500 કરોડની સબસિડી આપી દીધી. ભારત સરકારે જે કંપની ઉત્પાદન કરે ડીએપીનું એને 3500 કરોડની એક્સ્ટ્રા સબસિડી આપી. સબસિડી હું પહેલાં તો હું તમને એ કહી દઉં, આ ડીએપીની જે આપણે 50 કિલોની બેગું આવે બરોબર, એ તમને 1350માં પડે, પણ ખરેખર એની ભાવ એટલો નથી. ખરેખર એક ડીએપીની બેગ 4000ની બને. એક ડીએપીની બેગ 4000ની પડે, બરોબર ને? એમાં ભારત સરકાર જે તમને 1350માં પડે, જે બાકીનો રૂપિયો હોય ને ભારત સરકાર સબસિડી રૂપે સહાય આપે. અને યુરિયાની બેગની વાત કરું, યુરિયાની એક થેલી 2000 થી 2500ની પડે. કંપની દ્વારા ઉત્પાદન કરે, ઉત્પાદન કરે એક થેલી, તો એક થેલી 2000 થી 2500ની પડે. એમાં ભારત સરકાર સબસિડી આપે 1700 થી લઈને કે ઉપરની જે રૂપિયા હોય એ બધાની સબસિડી આપે. એક થેલીની વાત કરું. હા, અને આ સબસિડીનો આંકડો કોઈ નાનો મોટો નથી. ગયા વર્ષનું બજેટ હતું 2.5 લાખ કરોડ. 2.5 લાખ કરોડ એટલે કોઈ નાનો સૂનો આંકડો ન છે. આપણે જે રાશન આપણે મળે છે ભારત સરકાર દ્વારાથી, જે ઘઉં ચોખા ને બધું મળે એ સબસિડી સૌથી મોટી આપણી ભારત સરકારની. એના પછી બીજા નંબરની ભારત સરકાર સૌથી મોટામાં મોટી સબસિડી આપણે જે ખાતરો આવે એની પાછળ આપે. ખાતરો આવે એની પાછળ આપે, બરોબર? એટલે જે ભારત સરકાર દ્વારા જે આ સબસિડી આપવામાં આવે એ કોઈને કોઈ રીતે, એક તો રીતે આપણે જ નુકસાન, અને એ કઈ ભારત સરકાર કામમાં નથી જતી ગઈ, એ કોઈને કોઈ રીતે આપણી પાસે ટેક્સ દ્વારા વસૂલ કરી લે. હા, આ જીએસટી આવી ગયો, 18% તમે દરેક વસ્તુ લ્યો એની ઉપર ચૂકવો, કોઈમાં 5%, કોઈમાં 12%, 18%, તો એ આપણી જ પાસે સરકાર વસૂલે. કામમાં નથી જતી સરકાર. એટલે આ સબસિડી જે હતી ટેક્સ આપણી પાસે વસૂલી લો, એટલે કોઈને કોઈ રીતે સામાન્ય પ્રજાને મળો એમ, એવી રીતે. એટલે ભારત સરકારે પણ એવો વિચાર કર્યો કે આપણે એ ખાતરોને ઓછા કરી, એટલે ભારત એવો એમ હું એમાંય નથી કહેતો કે એને એનો સ્વાર્થ જોયો ડીએપીમાં સબસિડી આપે એમ, પણ એના દ્વારા જે આગળ વાત કરી જમીનનો બગાડ એવડો થાય એમ, બરોબર ને? એટલે આ જે નવા ખાતરો આ ભારત સરકારે ઇફકોને આપ્યા એમ, એ ઇફકોને આપવા પાછળનું મેન કારણ શું હતું કે ઇફકો અત્યારે તમને કીધું એમ કે વિશ્વની પહેલા નંબરની સહકારી સંસ્થા બની ગઈ છે, અને ભારતભરના 5.5 કરોડ ખેડૂતો હારે ડાયરેક્ટ જોડાયેલી સંસ્થા છે. એટલે આ ખાતરો ઇફકો દ્વારા બહાર પાડવામાં આવ્યા, બરોબર? એટલે જે આ મેન કારણ એક આ ભારત સરકાર મોટી સબસિડી આપે. હજી એક તમને વાત કરું, અત્યારે ડીએપી ભાવની મેં તમને વાત કરી કે એક બેગે 250 રૂપિયા વધવાના હતા ડીએપીના. આ તમને 1350ની મળે, એ બેગ અત્યારે 1700ની ઉપર વહી જવાની હતી, 1750માં મળવાની હતી. પણ ભારત સરકારે અત્યારે હમણાં આ જે નવું વર્ષ આવ્યું 1લી તારીખથી 3500 કરોડની સબસિડી આપી. 3500 કરોડની સબસિડી આપવા પાછળનું મેન કારણ શું હતું? અત્યારે યુદ્ધ હાલે વિશ્વમાં, તમે જાણતા હશો. ઇઝરાયલ ને હમાસનું યુદ્ધ હાલે, રશિયા યુક્રેનનું યુદ્ધ હાલે, એ યુદ્ધ હાલે. એટલે જો પહેલા તો વાત કરું, આપણે જે ડીએપી બનાવી એ મેન તો એક પાણામાંથી બને. રોક ફોસ્ફેટ નામનો એક પથ્થર આવે, એની આરે ફોસ્ફોરિક એસિડ આવે, એની પ્રક્રિયા કરી અને એમાંથી આપણે ડીએપી બનાવી. એટલે જે આ ખનીજો છે એ આપણે અહીંયા ભારતમાં ઓછા મળે, એને લીધે આપણે વિદેશથી આયાત કરવા પડે. અને મોટા ભાગના દેશો ક્યાં હતા જેમાં યુદ્ધ હાલે એ, બરોબર ને? મોટા ભાગનું આપણે ખાતરો આયાત કરીએ, એમાં રશિયા છે, યુક્રેન છે, ઇઝરાયલમાંથી આપણે કરી ઘણા બધા વોટર સોલ્યુબલ ખાતરો જે આપણે આવે છે પાણીમાં જે ઓગાડીને ખાતરો, એટલે એ બધામાં જ યુદ્ધ હાલતું હતું. એને લીધે જે કંપનીઓને કાચો માલ જે મગાવતા એમાં જ એવડો માર પડવા માંડ્યો. એટલે કંપનીઓએ વિચાર કર્યો કે અમે ભાવ વધારશી, પણ ખેડૂતો માટે બોજો ન પડે, માથે ન પડે, એટલે ભારત સરકારે ડીએપીમાં 3500 કરોડની સબસિડી આપી દીધી, બરોબર? એટલે તમે એક આંકડો યાદ રાખો કે આ ભારત સરકાર આની પાછળ કેવડો ખર્ચો કરે છે, બરોબર? એટલે એક તો આ જે ઓલા જે 50 કિલોની બેગુમાં એવડો મોટો રૂપિયો વાપરે એમ, એટલે એના માટે થઈને ભારત સરકાર એમ કીધું એમ કે આ ખાતરોમાંથી ખેડૂતોને એમ કે એક તો જમીન ઓછી બગડે, ખર્ચો ઓછો થાય, અને ખેડૂતોનો એક રીતે તો જમીન જો સારી હશે તો જ ઉત્પાદન લઈ શકાય. પહેલી મેન વાત એ એમ. હવે તમને એક આંકડો કહું, જ્યારે આપણે દેશ આઝાદ થયો ત્યારે આપણે 1 કિલો એનપીકે ખાતર વાપરતા, ત્યારે આપણે 13 થી 14 કિલો, એક તમને આંકડો કહું કે 13 થી 14 કિલો આપણે અનાજનું ઉત્પાદન લઈ. આજથી દેશ આઝાદ થયો ત્યારની વાત કરું, 50-55 આપણે એ વર્ષો અગાઉની વાત કરું, ઘણા વર્ષો પહેલાં, બરોબર? દેશ આઝાદ થયો 1947. 1 કિલો એનપીકે 14 કિલો અનાજ પાકી જતું. જ્યારે એની સામે અત્યારે શું છે કે 1 કિલો એનપીકે વાપરી તો માંડ 3 થી 4 કિલો અનાજ પાકે. એટલે આપણા મગજમાંથી એ તો કાઢી જ નાખવાનું કે જેમ ખાતર વધારે વાપરશે એમ ઉત્પાદન વધશે, એવું નથી. પણ તમે
છોડ આપણા પાકને કયું તત્વની જરૂરિયાત છે એ તત્વ તમે પૂરું પાડશો તો એક તો તમારા પૈસા બગડતા બચી જાય, બીજા નંબર એ તમારા જમીનનો બગાડ બચી જાય. આ બે મેન સૌથી મોટા છે, સૌથી મોટા પાયા છે. તમારે ખેતીમાંથી મોટી આવક લેવી હોય કે તમારે છોડને પાકને જે જોતું હોય એ જ તમે આપો એમ, બરોબર ને? એટલે આ ખાતરો નવા લઈ આવ્યા એના પાછળના કારણો, બરોબર. બીજા નંબરે હવે આગળ વાત કરું કે આ ટ્રાન્સપોર્ટેશનનો એક તમને ખર્ચો કીધો. આપણે જે વિદેશથી ખાતરો મગવી, બરોબર, તો આપણે બરોબર વિદેશથી ખાતરો મગવી, આપણે જહાજમાં મગવી અને એ દ્વારા અહીંયા જહાજમાંથી થેલીઓ ભરી અને અહીંયા સુધી આવે તો એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કોઈ નાનો મોટો નથી, કરોડોમાં ભારત સરકાર આપે, બરોબર. એટલે આ 50 કિલોની થેલી મંડળી સુધી પહોંચે તો એમાં કેવડો ખર્ચો કરે એમ ભારત સરકાર, અને આપણે લઈએ તો આપણી જમીનનો બગાડ થાય. હવે એની સામે આ ખાતર છે. આ 2 બોટલોની વાત કરું, આ 2 બોટલો એક થેલી બરોબર કામ કરે. હવે તમને વિચાર આવે કે એક બોટલ એક થેલી બરોબર કામ હુકામાં આપી, કેવી રીતે આપી શકે? ઓલી 50 કિલોની બેગને આવડી એક બોટલ, પણ તમારે આને વજન ઉપર આપણે આધારિત કોઈ દી આપણે કમ્પેર નહીં કરવાનું. આપણે ખેડૂતને શું કે કોઈ પણ ખાતર વાપરું અને આપણે ઉત્પાદનમાં શું ફેર પડે, ખેડૂત તો એ જ વસ્તુ જોવાનું હોય, બરોબર ને? એ 50 કિલોની નથી નાખવા માગતો. હું જ અત્યારે એક ખેડૂત હોય તો હું જ સામાન્ય રીતે એ જ વિચારું કે મને 50 કિલો એ જ લાભ મળે, એની જગ્યાએ 1 કિલોમાં મને એ લાભ મળવા માંડે તો 1 કિલો વાળું જ વાપરવાનું, બરોબર ને? એટલે આ 2 નાની બોટલો એક થેલી બરોબર કામ કરશે. તમારા જે ઉત્પાદનમાં તમે જે તમારું ઉત્પાદન આવે એના કરતાં જે આ ઇફકોએ ખાતર બહાર પડ્યા એની પહેલાં ટ્રાયલ ગોઠવા હતા દરેક ખેડૂતોને. આપણે લોકડાઉન હતું ત્યારે ઇફકો દ્વારા ભારતના 11,000 કરતાં પણ વધારે ખેડૂતો એને ટ્રાયલ ગોઠવા હતા. સરેરાશ એવું જાણવા મળ્યું હતું કે આ 2 ખાતરો વાપર્યા હતા, જે ઓની કમ્પેરિઝનમાં કહું આપણે સાદામાં, એની જગ્યાએ આ 2 ખાતરો વાપરવામાં 8 થી 10% સુધીના ઉત્પાદન વધ્યા, 8 થી 10% સુધીના ઉત્પાદન. બીજા નંબરનું એ કે જમીનમાં જે આપણા જંતુઓ હોય કે જે આપણે એક રીતે કહું તો આપણે નુકસાન ન કરતા હોય, આપણા મિત્ર જંતુઓ હોય, ઘણા એવા બેક્ટેરિયા એવી ફૂગો હોય કે જે આપણા ખાતરને, જે આપણું ખાતર જમીનમાં પડ્યું હોય એને લભ્ય સ્વરૂપમાં છોડને અપાવતું હોય, તો એ આપણા ભાઈબંધ મિત્રો થયા એમ એ જંતુઓ. તો એ જે ઓલા ખાતરો વાપરી એ મારી નાખવાનું. જે આ ખાતરો વાપરા લાંબા સમય સુધી 1 વર્ષ સુધી જેને આ વાપરા તો એમાં જમીનમાં એ જંતુઓનો પણ વધારો થયો, આપણા મિત્ર કીટકોનો પણ વધારો થયો, એવું સરેરાશ રિસર્ચમાં જાણવા મળ્યું, બરોબર. એટલે આ જે ખાતરો લઈ આવ્યા, બરોબર. હવે મેં આના ફાયદાની થોડીક વાત કરી. મેન નાનો ફાયદો તમને કીધો એક તો લઈ આવવામાં સાવ સરળ, ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં. આ તમારે 10 બોટલો લઈ જવી હોય તો તમે આસાનીથી એક થેલીમાં લઈ જઈ શકો. બીજા નંબરનો હમણાં પ્રશ્ન હતો કે દવા એને ભેળવી શકાય કે નહીં, બરોબર. જે આપણે ફૂગની મારતા હોય, જંતુઓની મારતા હોય, કીટકની ગમે એની મારતા હોય, તો એમાં હું મારી કંપનીનું નથી કહેતો, તમે તમને એવો કોઈ પણ જગ્યાએ શંકા જાગે કે આ બે દવા ભેગી થાય કે નહીં, આનો ભેગો છંટકાવ કરવો કે નહીં, તો એક તમારે પ્રક્રિયા કરી લેવાની. જે 2 દવાને ભેગી કરવી હોય ને, અથવા તો જે ખાતર રહે દવાને ભેગી કરવી, 2 થોડી લેવાની, બરોબર. 2 ભેગી કરવાની, ને જો ભેગી કરી એટલે એક દ્રાવણ બન્યું, એમાં જો ફાટીને ખોદા વળી જતા હોય અથવા તો જે પાત્રમાં આપણે ભર્યું થોડું નાખ્યું એ ગરમ થઈ જતું હોય તો ક્યારેય ભેગી નહીં કરવાની, થોડું જ લેવાની, થોડી માત્રા લેવાની, થોડું એવું પાણી ઉમેરવાનું, બરોબર. અખતરા પૂરતું આપણે. અને જો એ 2 ભેગી દવા કરી, કોઈ પણ પ્રકારના ખોદા ન વળ્યા, પ્લસ કે જે આપણે પાત્રમાં એનો ઉપયોગ કર્યો ગરમ ન રહ્યું ને એવું ઠંડુ રહ્યું, તો એ 2 દવાને તમારે ભેગી કરી. અને આ પ્રક્રિયામાં કઈ એટલી બધી વાર નથી લાગતી, તમારી ખાલી 5 થી 10 મિનિટ વાર લાગે. જ્યારે તમારે ભેગી કરવાની હોય ત્યારે ભેગી કરી લેવાની, એટલે તમને ખબર પડી જાય. અને મોટા ભાગની એવી આપણે અત્યારે દવાઓ આવે બજારમાં કે એના ભેગા 2 ખાતરો ભેગા થઈ જાય. આ 2 નેનો યુરિયા, નેનો ડીએપી, આ 2 ખાતરો અત્યારે આપણે મોટા ભાગની એવી અત્યારે દવાઓ આવે છે કે 2માં આપણે 2 ખાતરો, મોટા ભાગની દવાઓ, ફૂગની દવા બધા ભેગા થઈ જાય. પણ તોય તમારે એક આ કીધી એવી પ્રક્રિયા કરી લેવાની. કંપની દ્વારા અમે કીધું હોય તમે એવી લિસ્ટ જ બહાર પાડો કે ખેડૂતોને આ પ્રક્રિયા જ ન કરવી પડે, એટલે ટૂંક સમયમાં બહાર પાડવાના છે અમારા કંપનીવાળા, કે જેથી 2 પ્રક્રિયા ન કરવી પડે, ખેડૂતોને ડાયરેક્ટ ખબર પડી જાય કે આ દવા આ ખાતર ભેગા થઈ જાય, બરોબર. એટલે કીધું એમ કે એક પ્રક્રિયા કરી લેવાની, થોડા 2 મિક્સ કરી લેવાની, 2 દવા ભેગું તમારે મિક્સ કરવું હોય, બરોબર. હવે
ત્રીજા નંબરનો એક ફાયદો કહું કે આપણે અત્યારે ગેલાભાઈને સબસિડીનું કામ આપેલું છે.